નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3ની અંદર લગભગ આપણો થિયરીનો વિભાગ પૂરો થઈ ગયો. છેલ્લે આપણે કોહલરોચના આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ અને તેની ઉપયોગિતા અથવા અનુપ્રયોગ, આ થિયરી તમારી પૂછાવાની આપણે શક્યતાને વિશેષ ગણીએ છીએ. 3 માર્કમાં આવી શકે, કદાચ 2 માર્કમાં પણ આવે. પરંતુ આપણો છેલ્લો જે ટોપિક જોયો આપણે દ્રાવણમાં આયોનિક વાહકતાના સંદર્ભમાં, એમાં સૂત્રો જે છે એ સૂત્રોનો ઉપયોગ ખાસ એ હેતુલક્ષી પ્રશ્નમાં પણ આવશે અને તમને 2 કે 3 માર્કના દાખલા પૂછાવા માટે પણ એ તમને શક્યતાઓ વિશેષ રહેલી છે. એની તૈયારી કરજો. આપણે હવે જે કોયડા બાકી છે એને જોઈ, ત્યારબાદ પછી સ્વાધ્યાયના પ્રશ્નો પર જઈશું. તો કોયડા 3.8 જેમાં તમને NaCl, HCl અને સોડિયમ એસિટેટ એના સીમિત મોલર વાહકતાના મૂલ્યો આપ્યા છે, જે 126.4, 425.9 અને 91 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલમાં છે. એના પરથી તમારે એસિડિક એસિડ જે છે એની તમારે સીમિત મોલર વાહકતા મેળવવાની છે. હવે એસિડિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય થયો અને નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા સીધી ન મળે તો એના માટે તમને કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એની સીમિત મોલર વાહકતાના મૂલ્યનો ઉપયોગ કરીને શોધી શકાય એવું અહીંયા આપણે સમજી શકીએ. તો આપેલા મૂલ્યો જે છે રકમમાં એ મેં લખી દીધા છે. હવે આપણે માત્ર સૂત્ર લખીએ. નિર્બળ વિદ્યુત વિભાજ્ય એસિડિક એસિડ એટલે HAC જે અમારો છે એની સીમિત મોલર વાહકતા બરાબર તમે લખશો H+ ની સીમિત મોલર વાહકતા વત્તા AC- ની સીમિત મોલર વાહકતા. એટલે એનો મતલબ તમને આપેલા 3 અણુઓ છે, સંયોજનો છે, એમાં તમારે H+ અને એસિટેટ આયન જે છે એની સીમિત મોલર વાહકતાના સરવાળો કરો એટલે તમને HAC ની સીમિત મોલર વાહકતા મળે. તો આપણે અહીંયા બેઝિક સરવાળા બાદબાકી જે નિયમ જોઈ ગયા છે એ પ્રમાણે તો અહીં લખીશું. માટે λ_m બરાબર HAC બરાબર λ_m. ધારો કે તમે NaCl લખ્યું, પહેલું જે ક્રમ છે એ લઈએ છીએ, તો આમાંથી તમારે જરૂર Na ની પણ નથી ને Cl ની પણ નથી. તો આ મૂલ્ય તમારું છે માઇનસમાં જવાનું, એટલે આપણે એની જગ્યાએ HCl લઈ લઈએ છીએ. HCl તો એમાંથી H+ આવવાનું એટલે આપણે જરૂર પડશે. ચાલો, પ્લસ એની સાથે આપણે સોડિયમ એસિટેટ લઈશું, કારણ કે એમાં એસિટેટ આયન છે એ તમારો ઉપયોગમાં લેવાનો છે આપણે આ પ્રમાણે. તો અહીંયા લખું છું NaAC. હવે NaCl બાકી રહ્યો, તો NaCl માં Cl અહીં જરૂરી નથી, અહીંયા Na જરૂરી નથી, એટલે આપણે માઇનસ NaCl ની સીમિત મોલર વાહકતા લખીશું. તો આ બધાના મૂલ્યો આપણી પાસે છે અને છૂટા પડવાની જરૂર નથી, કારણ કે મૂલ્યો આપ્યા છે એટલા માટે. તો HCl ની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય 425.9 પ્લસ સોડિયમ એસિટેટની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે 91 ઓછા NaCl ની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય 126.4. તો આ બેનો સરવાળો કરીને બાદબાકી કરવાની છે. તો સરવાળો કરીને બાદબાકી કરીશું તો તમને જવાબ મળે છે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આ હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન ગણાશે. આ તમારે આપ્યું છે, પરંતુ MCQમાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે. કોયડા નંબર 3.9 0.001028 મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી ધરાવતું તમારું એસિટિક એસિડની જે સાંદ્રતા છે આપી દીધી. એની વાહકતા આપી છે 4.95 10 -5 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. જો તેની સીમિત મોલર વાહકતા, જે એસિડ છે તમારો, એની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આપ્યું છે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. જે ઉપર જવાબ મેળવ્યો આપણે એ અહીંયા તમને આપી છે. તો વિયોજન અચળાંક ગણો. હવે વિયોજન અચળાંક નિર્બળ એસિટિક એસિડ છે એટલે આપણે Ka ગણવાનો, અને Ka નું સૂત્ર થાય C♂² - α. આ સૂત્ર આપણે જોઈ ગયા છે. તો Ka શોધવા માટે તમારી પાસે આલ્ફા એટલે વિયોજન અંશ હશે તો વિયોજન અચળાંક મળશે.
અથવા આયનીકરણ અંશ જેને કહીએ. તો આલ્ફા શોધવો પડે. પહેલા આલ્ફા શોધવા માટે આલ્ફાનું સૂત્ર છે તમારું લેમડા એમ બાય લેમડા અંશ એમ, અને આ મળશે તો તમે કે બરાબર સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફામાં આનું મૂલ્ય મૂકી અને ગણતરી કરી શકશો. તો તમારી પાસે સીમિત મોલર વાહકતા આપી છે, મોલર વાહકતા શોધવાની બાકી છે. તો પહેલા આપણે મોલર વાહકતાને શોધીએ. તો મોલર વાહકતાનું તમારું સૂત્ર છે જે મૂલ્ય આપ્યા છે એના પરથી જ. મોલર વાહકતા લેમડા એમ બરાબર વાહકતા છેદમાં સાંદ્રતા. હવે સાંદ્રતાનો એકમ તમારો છે મોલાર, એટલે મોલ પ્રતિ લીટરમાં છે, તો ઉપર આપણે ગુણ્યા 1000 કરવા પડે, એટલે 1000 વડે ઉપર આપણે ગુણીશું. તો કેનું મૂલ્ય તમારું છે 4.95 ઇન્ટુ 10⁻⁻5 ગુણ્યા 1000, અને છેદમાં આવશે સાંદ્રતા તમારી છે 0.001028. ગણતરી કરીશું, જવાબ મળશે તમારો 48.15 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આ તમારું મોલર વાહકતાનું મૂલ્ય મળી ગયું. મોલર વાહકતાના મૂલ્યને હવે તમારે વિયોજન અંશ શોધવા માટે ઉપયોગમાં લઈશું. તો અહીંયા આના પરથી જ આપણે સીધું લખીએ માટે આલ્ફા બરાબર લેમડાનું મૂલ્ય છે તમારું 48.15 અને લેમડા 0 390.5. ભાગાકાર કરીશું, ભાગાકાર કરવાથી તમને જવાબ મળશે 0.1233. હવે આ સૂત્રનો ઉપયોગ, તો તમારો આ આલ્ફાનું મૂલ્ય મળી ગયું, એટલે આપણો જે હવે વિયોજન અચળાંક શોધવો છે કે એ બરાબર સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. આપણી બુકમાં સૂત્ર મોટું આપ્યું છે, પણ જો આપણી પાસે ગુણોત્તર મળી જતો હોય તો આ સરળ પડે, એટલે આપણે આ જ રીતે લઈએ છીએ. સાંદ્રતાનું મૂલ્ય છે 0.001028, આલ્ફાનું મૂલ્ય 0.1233, એનો વર્ગ લખવાનો, છેદમાં આવશે 1 માઇનસ 0.1233, ગુણાકાર ભાગાકાર કરીશું, છેલ્લે તમારો જવાબ આવે છે 1.78 ઇન્ટુ 10⁻⁵ મોલ પ્રતિ લીટર. આ થઈ ગયો તમારો એસિટિક એસિડનો વિયોજન અચળાંક. લખાણ સંબંધિત પ્રશ્ન તમને આપણે 2 જોવાના છે. એમાં એક 3.8 છે, પાણી માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય નક્કી કરવાનો માર્ગ સૂચવો. એટલે સીમિત મોલર વાહકતા કેવી રીતે શોધી શકાય, તમારે એનું મૂલ્ય નથી શોધવાનું, પણ આપણે કોલરોસના નિયમ આધારિત કેવી રીતે શોધી શકીએ. તો પાણી એટલે H2O છે, અને H2O છે એટલે એમાં H+ અને OH- આવશે. તો આપણે પાણીની સીમિત મોલર વાહકતા લેમડા સીમિત મોલર વાહકતા બતાવીએ તો અહીંયા થશે તમારે H+ અને OH- આયન એની સીમિત મોલર વાહકતા. તો આપણે હવે એવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય પસંદ કરવાના કે જેમાં H+ અને OH- ધરાવતા બેનો સરવાળો થાય, અને એ સિવાયના બીજા તમારા જે આયનો હશે એ તમારા બાદબાકી કરી શકાય એ રીતે. ઓછામાં ઓછા તમારે 3નો ઉપયોગ તો કરવો જ પડે. તો આપણે અહીંયા પસંદ કરીએ H+ માટે દાખલા તરીકે આપણે HCl લઈએ છીએ. તો હું અહીંયા સીમિત મોલર વાહકતા HCl ની લઉં છું, કારણ કે એમાં H+ આવશે. બીજું OH- લેવો છે તો એના માટે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હું NaOH લઈ લઉં છું. NaOH લીધું. તો આમાંથી H+ નું કામ છે, OH- નું કામ છે, Cl અને Na નું કામ નથી, તો આપણે માઇનસ. હવે લઈશું NaCl લઈશું.
પ્રબળ વિદ્યુત વિભાજ્ય ત્રીજો તમારો NaCl આવશે. હવે આપણે એને આયનીકરણ કરીએ. H+ ની સીમિત મોલર વાહકતા વત્તા λ/m એટલે Cl- ની સીમિત મોલર વાહકતા પ્લસ Na+ ની સીમિત મોલર વાહકતા પ્લસ OH- ની સીમિત મોલર વાહકતા માઇનસ Na+ ની સીમિત મોલર વાહકતા માઇનસ Cl- ની સીમિત મોલર વાહકતા. તો તમારા Na+, Cl- દૂર થશે એટલે તમને સીધો હવે H+ ની સીમિત મોલર વાહકતા પ્લસ OH- ની સીમિત મોલર વાહકતા બરાબર તમારી H2O ની સીમિત મોલર વાહકતા થશે. આ પ્રમાણે તમે શોધી શકો. ટૂંકમાં પાણીની સીમિત મોલર વાહકતા શોધવા માટે તમારે HCl, NaOH અને NaCl પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાના બૈજિક સરવાળા બાદબાકી આ રીતે કરો તો મળે. લખાણ સંબંધિત પ્રશ્નમાં 3.9 ને જોઈએ. 0.025 મોલર મિથેનોઇક એસિડ એની મોલર વાહકતા 46.1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલમાં આપી છે. તો આ મિથેનોઇક એસિડ છે તેનો વિયોજન અંશ એટલે આલ્ફા, વિયોજન અચળાંક એટલે કે ગણવાનો છે અને એના માટે પાછું તમને અહીંયા H+ ની સીમિત મોલર વાહકતા 349.6 અને HCOO- એટલે એસિટેટ આયનની મોલર વાહકતા તમને આપી છે 54.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલમાં. આલ્ફા અને કે શોધવાના છે એટલે તમે જે આગળ કોયડા નંબર 3.8 જોયું એવું અહીંયા તમારે ગણતરી છે એવું સમજી લો. તમને મૂલ્યો આપ્યા છે. સાંદ્રતા છે 0.025 મોલર આ મિથેનોઇક એસિડના સંદર્ભમાં. તેની મોલર વાહકતાનું મૂલ્ય 46.1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલમાં આપી દીધું છે. તો હવે તમને આ જે બે મૂલ્ય આપ્યા છે સીમિત મોલર વાહકતાના આયનોના, તો તમે સીધું એના પરથી મિથેનોઇક એસિડની સીમિત મોલર વાહકતા HCOOH બરાબર λ/H+ પ્લસ λ/ HCOO- આ બે મૂલ્યો મૂકો એટલે તમને મિથેનોઇક એસિડની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મળી જશે. H+ નું મૂલ્ય છે 349.6 અને આ થશે તમારું 54.6. સરવાળો કરીશું. સરવાળો કરવાથી તમને જવાબ મળે છે 404.2 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો તમને અહીંયા મિથેનોઇક એસિડની સીમિત મોલર વાહકતા મળી. ચાલો તો આપણે પહેલો જવાબ શોધી શકીશું. વિયોજન અંશ આલ્ફા બરાબર λm/λ/m. λm નું મૂલ્ય છે તમારું 46.1 અને અત્યારે શોધ્યું λ/m 404.1. ભાગાકાર કરીશું. ભાગાકાર કરવાથી જવાબ આવશે તમારો 0.114. તો તમારો પહેલો જવાબ આવી ગયો. વિયોજન અંશ તમારો શોધાઈ ગયો. હવે આયનીકરણ અચળાંક Ka બરાબર C⁴/1 - આલ્ફા. તો સી નું મૂલ્ય છે 0.025. આલ્ફા હમણાં શોધ્યો 0.114 એનો વર્ગ અને છેદમાં 1 - 0.114. ગણતરી કરીશું. ગણતરી કરતા જવાબ આવશે આપણો 3.67 × 10⁻⁴ મોલ પ્રતિ લિટર. ઉદાહરણ 3.8 જેવું જ છે, માત્ર આ પણ શોધવાનું કીધું છે, ત્યાં નહોતું કીધું તો પણ શોધવું જ પડે અને આ થોડું વધારાનું આપ્યું છે, પણ આવા તમને દાખલા પૂછી શકાય છે. હવે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. લગભગ તમને જો થિયરી વ્યવસ્થિત સમજ્યા હશો, ઉદાહરણ જોયા હશે તો તમને આવડવાના જ છે, પરંતુ તેમ છતાં આપણે એને જોઈએ કે કઈ જગ્યાએ શું ધ્યાનમાં રાખવાનું છે તમને ખ્યાલ આવે. તો
3.5 સ્વાધ્યાયમાં આપણો પ્રશ્ન નંબર 3.5 આપેલા કોષના 298 કેલ્વિન તાપમાને નન સમીકરણ અને ઈએમએફ શોધો અથવા લખો. એમાં તમને 4 ઉદાહરણ એટલે 4 પ્રશ્ન આપ્યા છે, જેમાંથી પહેલો તમે સરળતાથી શોધી શકો છો, એટલે એ હું નથી લેતો, તમે જાતે પ્રયત્ન કરજો. બાકીના 3ને આપણે અહીંયા તમને હું સમજાવવા પ્રયત્ન કરું છું. Fe/Fe+2 સાંદ્રતા 0.01 મોલર છે. ક્ષાર ક્ષેતુ H+, એની સાંદ્રતા 1 મોલર, H2/Pt. એટલે આયન છે વિદ્યુત ધ્રુવને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડ્યો છે. Fe+2 ની સાંદ્રતા 0.01 મોલર છે, એટલે આ તમારો બિનપ્રમાણિત કોષ છે એવું સ્પષ્ટ થઈ જાય. અને બિનપ્રમાણિત કોષ જ્યારે હોય અને એનો કોષ પોટેન્શિયલ શોધવાનો આવે તો નન સમીકરણ આવે, એટલે નન સમીકરણનો ઉલ્લેખ સીધો જ છે. તો એમાં આપણે પહેલા પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવો પડે, આપ્યો નથી એટલે શોધવો પડે. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ તમારો છે E0 સેલ બરાબર E0 R માઇનસ E0L. R જમણી બાજુ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, એટલે એનો કોષ પોટેન્શિયલ સ્વાભાવિક રીતે 0 વોલ્ટ આપણે ગણ્યો જ છે, માઇનસ ડાબી બાજુ તો Fe/Fe+2, એટલે અહીંયા આપણે Fe+2/Fe રિડક્શન પોટેન્શિયલ શોધવાના છે, એટલે તો એનું મૂલ્ય આપ્યું છે, બુકમાં નથી આપ્યું, પણ આપણે તમને આપેલી જે ઈએમએફ શ્રેણી છે એના પરથી તમે શોધી શકો છો. તો મેં સીધું લઈ લીધું છે, તો એ મૂલ્ય છે તમારું -0.44 વોલ્ટ. તો સીધું તમને મૂલ્ય મળી જાય છે 0.44 વોલ્ટ. આ તમારા પ્રમાણિત કોષ પોટેન્શિયલ થઈ ગયો. અને એ વસ્તુ હવે તમારે ધ્યાનમાં રાખવાની કે જ્યારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે તમારો બીજો કોઈને વિદ્યુત ધ્રુવ જોડ્યો હોય તો એ જે મૂલ્ય છે તમારું સીધું કોષ પોટેન્શિયલ તરીકે લેવાનું, પરંતુ રિડક્શનમાં હોય એટલે પ્લસમાં થઈ જાય, ધ્યાનમાં રાખજો. કારણ કે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની ઉપયોગિતામાં આ વસ્તુ જોઈ ગયા છે. ચાલો હવે નન સમીકરણ પર જઈએ. નન સમીકરણ પર જતા પહેલા અહીંયા કયા પ્રકારની પ્રક્રિયા થાય છે એને પણ તમારે લખી લેવાની, કારણ કે એના પરથી તમને બે વસ્તુ ખ્યાલ આવશે. તો આપણે એનોડ કેથોડ પરની પ્રક્રિયા લખીએ. તો એનોડ પરની પ્રક્રિયા તમારી છે Fe માંથી Fe+2 +2E-. સાંદ્રતાનું મૂલ્ય તમારું અહીંયા 0.01 મોલર છે, ધ્યાનમાં રાખવાનું. જ્યારે કેથોડ પર જે પ્રક્રિયા થશે, કેથોડ પરની પ્રક્રિયામાં હવે 2 ઇલેક્ટ્રોનના સંદર્ભમાં જ આપણે લખીએ છીએ, એટલે 2 H+ આયન તમારા છે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે અને હાઇડ્રોજન વાયુમાં ફેરવાય. આની સાંદ્રતા 1 મોલર આપી છે, આપણને ખ્યાલ છે. તો આના પરથી તમે સીધું, જો તમને આવડતું હોય તો સીધી કોષ પ્રક્રિયા તમે લખી શકો છો, કે જેને કારણે એનનું મૂલ્ય તમને સીધું મળે અને સાથે સાથે બંને આયનોની સાંદ્રતા છે એ તમે કેવી રીતે લખવાની છે એ તમે સમજી શકો. Fe+2H+ આ 1 મોલર gives Fe+2 0.01 મોલર પ્લસ H2. નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, આ તમને સ્પષ્ટ થશે. એટલે હવે નન સમીકરણ લખું છું E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log એનોડ પરના દ્રાવણની સાંદ્રતા એટલે Fe+2 ની સાંદ્રતા છેદમાં કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા એટલે H+ ની સાંદ્રતા. પરંતુ જુઓ 2 મોલ છે એટલે ઉપર વર્ગ કરવો પડે. આ તમે સમજી શકો એટલા માટે જ છે. એનનું મૂલ્ય તમને 2 મોલ અહીંયા ખબર પડી જાય છે, તો આપણે એ મૂલ્ય મૂકીએ. ઈ સેલ તમને મળ્યો છે 0.44 વોલ્ટ માઇનસ 0.059/2 લખીશું log Fe+2 ની સાંદ્રતા 0.01 અને H+ ની સાંદ્રતા 1 મોલર આપી છે, એટલે 1 નો વર્ગ લખીએ. અહીંયા તમને વાંધો નહીં આવે, પરંતુ આની જગ્યાએ સાંદ્રતા કઈ જુદી હોય તો આ તમને ત્યાં ખોટા ના પડો તમે, એટલા માટે આ રીતે તમારે લખવાનું રહેશે. ચાલો 0.44 માઇનસ 0.059/2 કરો 0.0295 થશે, અને આ તમારો લોગ હવે માત્ર 0.01 નો તમારે દર્શાવવાનો. તો આપણને ખબર છે કે આ તમારું મૂલ્ય છે 1 × 10⁻² થાય, એટલે 10⁻² નો લોગ તમે લખો એટલે -2 આવવાનો. તો એ પ્રમાણે હું સીધું લખી દઉં છું
0.44 માઇનસ 0.0295 અને અહીંયા તમે લખવાના છો -2. હવે માટે ઈ સેલ બરાબર 0.44 માઇનસ માઇનસ પ્લસ થશે પ્લસ 0.059 અને આ બેનો સરવાળો કરીશું એટલે તમને બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ મળશે 499 અને એના બરાબર લખીશું 0.5 વોલ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડુંક ધ્યાન રાખજો, તમારી બુકમાં જે સાંદ્રતા આપી છે એ 0.001 મોલર છે, મેં 0.1 મોલર લીધી. આને કારણે ફેર માત્ર અહીંયા પડશે, અહીંયા 0.001 થાય એટલે તમારો એનો લોગ જે આવશે ને -3 આવશે અને -3 લોગ આવશે એટલે આ ગુણાકાર કરીને તમે જે સરવાળો કરશો, સરવાળો થવાનો છે મૂલ્ય તમારું જે છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કરતા બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય તમારું વધારે મળશે. કેમ મળશે એ પણ સમજાવું અને એના પરથી હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે તમારે શું ધ્યાનમાં રાખવાનું એ પણ હું તમને સમજાવી દઉં છું. એ જવાબ તમારો જે આવશે એ તમારો 0.53 સમથિંગ આવવાનો, જે અત્યારે આને કારણે ચેન્જ છે. તમને અહીંયા રીત આવડવી જોઈએ, અગત્યની છે, મૂલ્ય તો ગમે તે બદલી શકાય છે. હવે અહીંયા જુઓ, આ તમારા પ્રમાણિત કોષ પોટેન્શિયલ જે 0.44 આવ્યો, હવે તમે બિન પ્રમાણિત કર્યો, એનોડના દ્રાવણની સાંદ્રતા કેથોડ કરતા ઓછી લીધી તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ વધી જાય. બીજો દાખલો છે SN/SN+2, સાંદ્રતા આપી છે 0.05 મોલર, ક્ષાર ક્ષેતુ H+, જેની સાંદ્રતા આપી છે 0.02 મોલર, H2/PT. અહીંયા ટીનના અર્ધકોષને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડ્યો, ટીનનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે -0.14 વોલ્ટ. એટલે સ્વાભાવિક છે કે હવે આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધીશું તો એ તમને સીધું આ જ મૂલ્ય મળવાનું છે, પરંતુ પ્લસમાં મળશે. ઈ સેલ બરાબર E0R - E0L. E0R નું મૂલ્ય છે 0, હાઇડ્રોજનનું -0.14 એટલે તમને 0.14 વોલ્ટ પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી ગયો. ચાલો ત્યાર પછી એનોડ અને કેથોડ પરની પ્રક્રિયા લખીએ. એનોડ પરની પ્રક્રિયા લખીશું. SN gives SN+2, જેની સાંદ્રતા છે 0.05 મોલર, +2E-, 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. કેથોડ પરની પ્રક્રિયા લખીએ. કેથોડ પર 2H+ આયન 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે આપણે સીધા લઈએ છીએ. 0.02 મોલર એની સાંદ્રતા છે. 2 ઇલેક્ટ્રોન મેળવી અને હાઇડ્રોજન વાયુમાં ફેરવાશે. તો આના ઉપરથી આપણે સીધી કોષ પ્રક્રિયા લખી શકીએ છીએ. એન નું મૂલ્ય 2 ખ્યાલ આવી ગયો. કોષ પ્રક્રિયા SN+2H+ 0.02 મોલર gives SN+2 0.05 plus H2. નંદ સમીકરણ E સેલ બરાબર E0 સેલ -0.059/n log એનોડ પરના દ્રાવણની સાંદ્રતા એટલે SN+2 ની સાંદ્રતા છેદમાં કેથોડ પરના દ્રાવણની એટલે H+ ની સાંદ્રતા, પરંતુ 2 મોલ છે એટલે વર્ગ લખીશું. બધા મૂલ્ય મૂકીએ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ 14 વોલ્ટ છે, 0.059, n નું મૂલ્ય 2 લઈએ, log SN+2 ની સાંદ્રતા 0.05 મોલર અને H+ ની સાંદ્રતા છે 0.02 મોલર એનો વર્ગ. 0.14 ઓછા 0.059/2 લખીએ તો 0.0295 થશે. log
0.05 છેદમાં 0.02 નો વર્ગ છે, તો આ તમારો ભાગાકાર 125 આવશે. 0.14 ઓછા 0.0295 અને 125 નો લોગ શોધીશું, જે તમને મળશે 2.0969. માટે 14 ઓછા આ બેનો ગુણાકાર કરીશું. ગુણાકાર કરવાથી 0.062 મૂલ્ય મળશે અને 0.14 માંથી 0.062 બાદ કરીએ તો તમારો જવાબ આવે છે 0.078 વોલ્ટ. ઉપરનો જે દાખલો હતો એમાં તમને એવું કહ્યું હતું મેં કે એનોડના દ્રાવણની સાંદ્રતા કેથોડના દ્રાવણની સાંદ્રતા કરતા ઓછી હોય તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કરતા બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ તમારો વધી જાય, જે તમારો 0.44 માંથી 0.5 થયો. જો તમે 0.001 લીધા હશે તો 0.053 થતા મેં તમને સમજાવ્યું. હવે અહીંયા જુઓ, એનોડના દ્રાવણની સાંદ્રતા કરતા કેથોડના દ્રાવણની સાંદ્રતા ઓછી છે, એટલે એનોડના દ્રાવણની સાંદ્રતા વધારે છે અને એનોડના દ્રાવણની સાંદ્રતા વધી એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કરતા બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ તમારો ઘટ્યો. તમે આ પ્રમાણે દાખલા ગણશો એટલે તમને આ સંબંધ ખબર પડતી જશે કે એનોડની સાંદ્રતા વધારે હોય તો કોષ પોટેન્શિયલ વધે કે ઘટે, કેથોડની વધારે ઓછી હોય તો શું થાય, સમજી શકાશે. અને હું તમને સમજાવતો પણ જઉં છું. આગળનો તમને જે કોષ આપ્યો છે PT/Br માઇનસ 0.01 મોલર Br2 ક્ષાર ક્ષેતુ H પ્લસ 0.03 મોલર H2 PT. એટલે અહીંયા બંને વાયુ વિદ્યુત ધ્રુવો છે. હાઇડ્રોજન સાથે બ્રોમિનનો વાયુ વિદ્યુત ધ્રુવ જોડેલો છે અને હાઇડ્રોજનને કેથોડ તરીકે અને બ્રોમિનને એનોડ તરીકે લીધો છે. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0 વોલ્ટ છે આપણને ખબર છે, એટલે અહીંયા બ્રોમિનનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે 1.08 વોલ્ટ. તો આપણે હવે જ્યારે આનો કોષ પોટેન્શિયલ શોધીશું, પ્રમાણિત કોષ પોટેન્શિયલ E સેલ બરાબર E0 R માઇનસ L. R નું મૂલ્ય તો 0 જ છે, માઇનસ L નું મૂલ્ય આપ્યું છે 9 વોલ્ટ છે. આપણે આ તમારી બુકમાં આપેલી છે શ્રેણી, એમાંથી જ લેવાનું છે 1.09. એટલે તમને પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી જશે -1.09 વોલ્ટ. હવે એટલું ધ્યાનમાં રાખવાનું, આ તો છે એટલે આપણે અત્યારે આ જ પ્રમાણે ગણતરી કરીશું. પણ કોઈ પણ સંજોગોમાં કોષ પોટેન્શિયલ સંપૂર્ણ કોષ રચાય એનો પોટેન્શિયલ માઇનસમાં ન હોય, માઇનસમાં હોય તો એનો મતલબ એવો સમજવાનો કે જેને એનોડ લીધો છે એ કેથોડ ગણાય, જેને કેથોડ લીધો છે એનોડ ગણાય. અને એમ પણ તમે જુઓ, હાઇડ્રોજન કરતા બ્રોમિનની આપણી જે શ્રેણી આપી છે EMF શ્રેણી, એની અંદર બ્રોમિન છે એ ઉપરના ભાગમાં છે, અને ઉપરના ભાગમાં છે એટલે એનું રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા વધુ છે, એટલે સ્વાભાવિક રીતે તમારો બ્રોમિન છે એ કેથોડ પર જ જાય. પણ અત્યારે આપણે આ જ પ્રમાણે ગણતરી કરીએ છીએ, એટલે આ જ પ્રમાણે આપણે એને કોષ પોટેન્શિયલ શોધવાનો પ્રયત્ન કરીશું. ચાલો, હવે રહી એનોડ કેથોડ પરની પ્રક્રિયાની વાત. એનોડ પર શું થાય છે તે જુઓ. Br માઇનસ Br2 એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય ને ઓક્સિડેશન પ્રક્રિયામાં Br માઇનસ માંથી એનું Br2 માં રૂપાંતર થાય. અહીંયા Br2 લખીએ છીએ તો 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ જ પ્રમાણ લઈએ છીએ ને, આ પણ આપણે 2 ઇલેક્ટ્રોનના સંદર્ભમાં જ આપેલું છે બુકમાં, એટલે આધારે લઈએ છીએ તો 2Br માઇનસ એમાંથી Br2 બને અને એનો કોષ પોટેન્શિયલ આપે છે તમને 0.01 મોલર સાંદ્રતા. કેથોડ પરની પ્રક્રિયા લખીએ તો કેથોડ પરની પ્રક્રિયામાં H પ્લસ ઇલેક્ટ્રોન સ્વીકારશે કારણ કે તે રિડક્શન છે, એટલે તો અહીંયા 2H પ્લસ જેની સાંદ્રતા છે 0.03 મોલર પ્લસ 2E માઇનસ gives H2. અને કોષ પ્રક્રિયા આખી લખીશું તો અહીંયા તમે લખશો 2Br માઇનસ 0.01 મોલર પ્લસ 2H પ્લસ 0.03 મોલર gives Br2 પ્લસ H2. હવે અહીંયા જુઓ, જો તમે ભૂલથી
આ બીઆર માઇનસ ને એનોડ પર ને એચ પ્લસ ને કેથોડ પર લઈને ગણતરી કરવા માંડ્યા તો તમારો આખો દાખલો ખોટો પડશે, કારણ કે અહીંયા એનોડ કેથોડ પરની પ્રક્રિયાના સમીકરણ જુઓ, એમાં નિપજમાં કોઈ પણ તમારો આયન સ્વરૂપે અહીંયા મળતી નથી. તમને બંને વાયુ મળ્યા, એની સાંદ્રતા નહીં આવી એટલે. અને તમારી પ્રક્રિયકોમાં બીઆર માઇનસ અને એચ પ્લસ બંને તમારા આયન સ્વરૂપે સાંદ્રતા તમારી છે એ પ્રક્રિયકમાં છે, એટલે આ બંને છેદમાં જવાના. એટલે આ વસ્તુ તમારે અહીંયા ખાસ એટલા માટે આ લખવાની, સમીકરણ લખવાની અહીંયા અગત્યતા મેં તમને સમજાવેલી છે. એનનું મૂલ્ય 2 છે એ સમજ પડી ગઈ. ચાલો હવે નન સમીકરણ લખીએ છીએ. ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n log એનોડ પરના દ્રાવણની સાંદ્રતા. તો એનોડ પર દ્રાવણ છે જ નહીં, એટલે આપણે 1/માં બીઆર માઇનસની સાંદ્રતાનો વર્ગ લખીશું અને સાથે સાથે એચ પ્લસની સાંદ્રતાનો પણ વર્ગ લખીશું. બરાબર, બંને તમારા પ્રક્રિયકોમાં છે, નિપજમાં નથી. આ ધ્યાન રાખવાનું છે. માટે ઈ સેલ બરાબર, હવે તમારો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળ્યો છે -1.09 માઇનસ 0.059 બાય, સોરી અહીંયા n લખીએ છીએ અને અહીંયા આપણે મૂલ્ય મૂકીએ છીએ 2 log 1/માં બીઆર માઇનસની સાંદ્રતા છે 0.01 મોલર એનો વર્ગ અને એચ પ્લસની સાંદ્રતા છે 0.03 મોલર એનો પણ વર્ગ. માટે ઈ સેલ બરાબર -1.09 માઇનસ 0.0295, આટલું તો આપણને ખ્યાલ છે. હવે રહ્યો log 1/0.01 એનો વર્ગ અને 0.03 એનો વર્ગ. આ તમે ગુણાકાર કરો, છેદમાં છે, અને છેદમાં ગુણાકાર કરીને તમે અંશમાં જાઓ તો અહીંયા તમને જે મૂલ્ય મળવાનું 1/, તમે ગણતરી આ રીતે કરશો તો પણ ચાલશે. આ 10⁻² ઉપર જાય તો 10⁻², 2 વાર એટલે 4. આ પણ તમારે એ જ પ્રમાણે ગણો તો 4 એટલે 8 થાય અને 1/9 કરવાના. તો એ તમે જે ગણતરી કરો છો 1/9 અને 10⁻, તમારા 8 તો છે, તો 0.111, જેને હું લખું છું 1.111, તો 0 પોઈન્ટ છે એને બદલે 1 લખ્યા એટલે 10⁸ ને બદલે થઈ જશે 7, એટલે 10⁷ લખી દીધા. સોરી, આગળ લોગ લેવાના છે. log 1.111 into 10⁻⁷. હવે log 1.111 અને log 7. log 7 નો તમારું જે છે એ તો 7 જ થવાનો, અને 1.111 છે એનું મૂલ્ય તમારું આવશે 0.457, એટલે સરવાળો થશે આ મૂલ્યનો. તો તમે એના પરથી લખો છો હવે. માટે ઈ સેલ બરાબર -1.09 માઇનસ 0.0295 log 1.111 into 10⁻⁷ છે. આ જે તમને મળશે એ 7.0457. આ બેનો ગુણાકાર કરીશું. -1.09 માઇનસ, આ તો માઇનસ રહેવાના, આ બેનો જે ગુણાકાર કરીશું એ ગુણાકાર તમારો આવે છે 0.208. માઇનસમાં છે બંને મૂલ્ય, એટલે મૂલ્ય માઇનસમાં, પરંતુ સરવાળો થશે એટલે જવાબ આવશે તમારો -1.298 વોલ્ટ. હવે આ જુઓ, જવાબ માઇનસમાં છે. મેં તમને કહ્યું કે માઇનસમાં કોઈ પણ સંજોગોમાં કોષ પોટેન્શિયલ ના આવે, એ પ્રમાણિત પણ ના આવે, બિન પ્રમાણિત પણ ના આવે, પરંતુ આપ્યો જ છે આપણને, સાંકેતિક નિરૂપણ આપ્યું છે, એ પ્રમાણે ગણતરી કરી છે એટલે આ જવાબ આવ્યો. સાચું તમને આનું સાંકેતિક નિરૂપણ પૂછે જવાબ પરથી
તો માઇનસ છે એટલે પ્લસમાં જ આવે, અને પ્લસમાં આવે તો મેં તમને કહ્યું કે એનોડ છે એ કેથોડ ગણવાનો, અને કેથોડ છે એને એનોડ ગણી અને ફરી ગણતરી કરવાની આવે. ફરી ગણતરી કરશો તો તમારા મૂલ્યમાં જે માઇનસ છે એ પ્લસ થઈ અને ગણતરીમાં તમારે જે પ્રમાણે થતું હોય જવાબ તમારો એ પ્રમાણે આવી શકે. આમાં વસ્તુ અલગ છે, પણ બીજા પણ આ પ્રમાણે સાંકેતિક ઋણ આપ્યા હોય તો એમાં તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. દાખલો 3.6. બટન સેલમાં થતી પ્રક્રિયા આપી છે Zn પ્લસ Ag twice O પ્લસ H2O gives Zn પ્લસ 2 પ્લસ 2Ag પ્લસ 2H માઇનસ. હવે અહીંયા ઝીંકનું ઓક્સિડેશન છે અને સિલ્વર છે એનું રિડક્શન થાય છે, અહીંયા સમજી શકાય. અને એ આધારે આપણે ઝીંક અને સિલ્વરના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પણ આપણે અહીંયા લઈ લીધા છે. ઝીંકનું રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ અને સિલ્વરનો પ્લસ 0.8 વોલ્ટ છે. તો આ આધારે તમે એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો શોધી શકશો. E સેલ બરાબર E0 R માઇનસ E0L. ચલો R તરીકે લઈશું આપણે 0.8 વોલ્ટ અને L તરીકે લઈશું આપણે -0.76 વોલ્ટ. તો સરવાળો કરીશું તો 1.56 વોલ્ટ તમને અહીંયા મળવાના. આ તમારું પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી ગયો 1.56 વોલ્ટ. તો ઈસલ આવી ગયો. ચાલો હવે મુક્ત ઉર્જામાં પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર શોધવાનો છે. અને પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતા ફેરફારના સંદર્ભમાં હવે અહીંયા એનોડ કેથોડ પરની પ્રક્રિયા એન માટે લખવાની છે. એમ તો ખ્યાલ આવી જાય એવી છે. એનોડ પરની પ્રક્રિયામાં તમે લખવાના Zn માંથી Zn પ્લસ 2 માં રૂપાંતર પ્લસ 2E માઇનસ. જ્યારે કેથોડ પરની પ્રક્રિયામાં આપણે સેલમાં થાય છે આધારિત બતાવીએ છીએ તો Ag twice O પ્લસ H2O પ્લસ 2E માઇનસ, જેમાંથી તમે લખવાના 2Ag પ્લસ પ્લસ 2OH માઇનસ. કુલ કોષ પ્રક્રિયા ઉપર આવી જ ગઈ છે એટલે એનનું મૂલ્ય તમને અહીંયા ખબર પડે. તો આપણે હવે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર શોધવો છે. ડેલ્ટા પ્રક્રિયાની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર બરાબર માઇનસ NF E સેલ માઇનસ NF E0 સેલ માઇનસ N નું મૂલ્ય 2 લઈશું, F નું મૂલ્ય 96,487. જો તમને પરીક્ષામાં ફેરાડે F નું મૂલ્ય તમને 96,500 કહેશે તો આપણે 500 લેવાનું. આપ્યું હોય તો એ જ લેવું પડશે. અત્યારે આપણે આપણી બુકની અંદર દાખલામાં 96,487 લીધા છે એટલે આપણે પણ અહીંયા એ જ લઈએ છીએ. બાકી 96,500 થી પણ તમે ગણી શકો, કારણ કે એમાં એવું પણ લખ્યું છે ગણતરી માટે 96,500 કુલમ લેવાના છે. એટલે છતાં આપણે આ રીતે લઈને અત્યારે ગણતરી કરીએ છીએ. અને 1.56 આ તમારો પ્રમાણિત કોષ પોટેન્શિયલ થયો. ગુણાકાર કરીશું. ગુણાકાર કરવાથી તમને જવાબ મળે છે, આ બધાનો ગુણાકાર તમારું જે આવે છે 301039.44. આ તમારો મૂલ્ય જે છે એકમ તમે લખશો. એકમ તમારો જૂલ, એમ તો તમારા કુલમ અને વોલ્ટમાં થવાના. અને 1 કુલમ વોલ્ટ બરાબર આપણે એને જૂલમાં ગણતરી કરીએ છીએ એટલે આ તમારું મૂલ્ય જૂલમાં થયું. હવે જૂલને બદલે તમારે એને કિલો જૂલમાં ફેરવવું હોય તો 10⁻³ વડે કરો તો 301.039 માં થાય. એ આપણા પર છે, તમે રાખો ન રાખો. આ તમારો જવાબ છે -301.039 અથવા 4 લખીને પણ તમે ગણી શકો છો. કિલો જૂલમાં થશે આ. તો આ થયું તમારું પ્રમાણિત મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય.